સરસ મજાની જમાવટ કરી હજી બે ત્રણ બહેનોને સાંભળવાના છે, એક બે ભાઈ બાકી છે, પણ આરતી ટાણે વાગે નહીં તો એ ટોકરી હું કામની, આરતી ટાણે વાગે નહીં તો એ ટોકરી હું કામની, અને લીધા પછી લાગે નહીં તો એ લોટરી શું કામની, ટાઈમે પગાર મળે નહીં તો એ નોકરી હું કામની, મા બાપનું કયું કરે નહીં તો એ છોકરી હું કામની, અને આવો ડાયરો હાલતો હોય અને તમે તાલી ન પાડો તો તમારી ખોપરી હું કામની. આ બસ એમ આજ આનંદ, આજ ઉસરંગ, આજ સણોના ને સખી અમારા ગામમાં કંસન વર્ણી મેં, કંસન એટલે હોનું થાય, અને હોનાનો વરસાદ કોઈ દી ક્યાંય પડે નહીં. કોઈએ જોયું હોય ને તો મને કહેજો, પણ હોનાનો વરસાદ કેને કહેવાય? કે કુંભારવાડામાં ભીખુ બાપુને આંગણે સનાતન ધામમાં જ્યારે આવો ઉત્સવ હાલતો હોય અને દરેક મિત્ર મંડળ પોતાનો કિંમતી સમય લઈ અને અહીંયા હાજરી આપીને એથી મોટો બીજો હોનાનો વરસાદ જ ન હોય ક્યાંય. હા, આ બધાને અમારે જો યુવાનોમાં આજ બગડાટી, આજ આનંદ જ કરવાનો મેં કીધું ને, અને આનંદથી મોટું બીજું ક્યાંય ભજન જ નથી ભાઈ. રાજી રહ્યો ને તારે, હા, અને આનંદ કરશો માણા ઘડીકમાં માંદોય નહીં પડે. હા, આનંદ કરતો ઘડીકમાં ઉમલઈ નહીં આવે. બોલો, કારણ કે કવિઓએ કીધું હસમુખા નેતાળા મરકીન કાઢે વેણ, કવિ કેને કાટોય ન લાગજો ભલે હોય પારકા છે. પારકો માણા હોય ને આમ આકલા પડકારાને આનંદ કરતો હોય ને એના ભરોસા કરજો, બાકી મીંઢાውን પડખે ન બેહવા દેતા. હા, પણ હજી આપણે વિલાસબેનને સાંભળવાના છે, પણ એની ફરમાઈશ છે અમારે વિલાસબેન શેખ. મેં જેમ પેલા એની યાદી આપીને નાની ઉંમરમાં અને 3-4 દી પછી અમારે મોમાઈ ડિજિટલ ચેનલમાં બાવનજીભાઈ ધોકિયા અને વિલાસબેન શેખનું એક જુગલબંધીમાં એવું સરસ મજાનું ગીત પણ આવવાનું છે, એટલે એને સાંભળવા પણ એ જીવનનો લાવો છે. પણ એ પેલા આ ખાલી 2 મિનિટ અહીંયા ચા પાણી પી લઈએ ને, એટલે આજ આપણી ઘરની ધોરાજી છે. આઈ છે ને આ ઘર ધોરાજી નકર 3 છે, સાંભળજો. આ બેઠા ને ધોરાજીનું જેટલું માણા બેઠું ને સાંભળજો, ધોરાજી 3 છે. કેટલી? એક ખડ ધોરાજી, એક ધૂન ધોરાજી, અને આપણી આ મોટી ધોરાજી અને ઘરની ધોરાજીની સાપ છે. તમે મુંબઈ વહી જાવ ને, તમે કોક પૂછે ને ક્યાં ના, એટલે તમે એમ કહો ધોરાજીના, એટલે તરત જ સામેવાળાને કેવું પડે કઈ ઓલી ઘરની ધોરાજીની સાપ છે. અને એમાંય મેં એની એક કવિતા બનાવી. આ બધા આનંદ કરે ને એટલે મને નાનકડી 2 મિનિટ ખાલી આવડા ચા પાણી પી લઈએ ને, કે સલામતી નથી આજે કોઈ શહેરમાં, બધાય રાતે નીકળતા બીવે છે. આવો અમારા ધોરાજી શહેરમાં અહીંયા હજી સંસ્કૃતિ જીવે છે. પછી ભાદર કાંઠે શહેર અમારું, અહીંથી 1 કિલોમીટર ભાદર નદી થાય. ભાદર કાંઠે શહેર અમારું, ભાદર કાંઠે ડેમ છે. આવો રોકાવ, પછી કહેજો કે અમારી ઘરની ધોરાજી કેમ છે. ઘરની ધોરાજીની સાપ છે. હા, મેં 5 ગામ ઘરના લખાવી લીધા હતા. અને એથી આગળ કે મહેમાનોને લેવા બસ સ્ટેન્ડે 4 વાગ્યામાં જાગે. આ ધોરાજીની પ્રજાને મહેમાન પ્રત્યે ભાવ કેવો હોય છે? મહેમાનોને લેવા બસ સ્ટેન્ડે 4 વાગ્યામાં જાગે છે. મુશ્કેલીમાં મદદ કરવા એ ધંધો મૂકીને ભાગે છે. પછી માનવ ધર્મને માનનારું, જેને રુદિયે રૂડી રેમ છે, આવો રોકાવ, પછી કહેજો કે અમારી ઘરની ધોરાજી કેમ છે. અને એથી આગળ કે કરસી જેવડું કુટુંબ હોય જ્યાં કમાવનારો એક છે. ઘરમાં ભલે ને 15 જણા હોય, કારખાનામાં તો એક જ જાતો હોય. કરસી જેવડું કુટુંબ હોય જ્યાં કમાવનારો એક છે. ખવડાવીને ખુશી થવું ને એવો એનો વિવેક છે. પછી તૂટી મરશે ફરજ સમજી. અહીં તમામ કાર્યકરો, તમામ યુવાન મિત્રો, આ મારો જ પ્રસંગ છે, બાપુનો નહીં, એવા ભાવથી તૂટી મરશે ફરજ સમજી. જ્યાં પોતાપણાનો પ્રેમ છે, આવો રોકાવ, પછી કહેજો કે અમારી ઘરની ધોરાજી કેમ છે. અને એથી આગળ ધોરાજીમાં તહેવાર કેવા ઉજવે બધાય? બોલો. આ ધોરાજીમાં તહેવાર કેવા ઉજવે? કે જન્માષ્ટમી, ગણેશ ઉત્સવ અને નવરાત્રીમાં ગરબે ઘૂમીને નાચે છે. 3 દી ડિસ્કો દાંડિયા હોય, બાબલે જાવ બહાટી પડતી હોય. હા, જન્માષ્ટમી, ગણેશ ઉત્સવ અને નવરાત્રીમાં ગરબે ઘૂમી નાચે છે. તાણી તુણીને તહેવાર ટાણે એ કુટુંબને ખુશ રાખે છે. એવી ઉત્સવ પ્રિય પ્રજાની એક જ ધારી નેમ છે. આવો રોકાવ, પછી કહેજો કે અમારી ઘરની ધોરાજી કેમ છે. અને એથી આગળ કે ધોરાજીમાં ખાવાની વસ્તુ મળે ને એવી મુંબઈ સુધી વહી જાવ ને, ક્યાંય તમને મજા જ ન આવે. લ્યો કઈ કે ખાખી કૈલાસ અને મહેશભાઈની ભાઈ ભાજી, ખાખી કૈલાસ અને મહેશભાઈની ભાજી, પછી મનહર અને ગાયત્રીની ભેળ ખાઈને હવ થાય રાજી રાજી.
પછી શંકરના સીણા, ગફારના બટેટા, પછી દકા શેઠની મીઠાઈ ચાખો, પછી કેજો કેમ છે, આવો રોકાવ, પછી કેજો કે અમારી ઘરની ધોરાજી કેમ છે. હા, અને ઈથી આગળ પાનના ગલે પેલા પોગે ધોરાજી વાળા. હજી દુકાન નો ખોલી ને તા લુંગી પહેરીને પૂગી જાય. પાનના ગલે પેલા પોગે, પછી દુકાન ખુલે છે, પાન માવાની મારી પિસ્કારીને ચાપુ લઈને ડોલે છે. ઈ કે કોહલીએ 3 રન માર્યા तात મારો દીકરો હું ધોપડી જાય. હા, પાન માવાની મારી પિસ્કારી અને સાપુ લઈને ડોલે છે. પછી 12 વાગ્યા દુકાન બંધ જ કરવી, એવું નહીં ધંધો છે લડી લઈ. 12 વાગ્યા દુકાન બંધ જ કરવી, પછી 4 વાગ્યાનો ટેમ છે, આવો રોકાવ, પછી કહેજો કે અમારી ઘરની ધોરાજી કેમ છે. અને ઈથી આગળ કે રવિ બુધ રજા હોય, તમે જુનાગઢ વહી જાવ તો શુક્રવારે રજા હોય, રાજકોટમાં જાવ તો બીજા ગમે વારે રજા હોય, પણ અહીંયા ધોરાજીમાં કે રવિ બુધ રજા હોય, પણ અહીંયા તો બપોરે બજાર બંધ છે. ધોરાજીમાં તમે નીકળો ને તો બપોર નકરા કુતરા હોતા હોય, આપણને એમ થાય રજા આવી છે. હા, રવિ બુધ રજા હોય, પણ અહીંયા તો બપોરે બજાર બંધ છે. નસીબમાંથી કોઈ નહીં લઈ જાય એવો ભરોસો અકબંધ છે. પછી વડથી વેપાર કરવા વાળો હજી એમ કેમ છે, આવો રોકાવ, પછી કેજો ઘરની ધોરાજી કેમ છે. અને ઈથી આગળ હેમજા જેવી વાત હવે આવે. હા, મેં કીધું ને, દેવ મંદિરે દર્શન કરવા ભીડ જામેલી દેખાય છે. પછી રામાપીરનો સ્તંભ હોય તો ભલે, અન્નકૂટ હોય તો ભલે, ધોરાજીની પ્રજા દર્શન કરવા ઉમટી પડે. હા, દેવ મંદિરે દર્શન કરવા ભીડ જામેલી દેખાય છે. અહીંયા પરબની જગ્યામાં હાઈન ટાણે પ્રસાદી વેચાય છે. પછી રત્ના ભગત, તેજા ભગત, આવા સંતોની કૃપા તો બાપ અહીંયા છે જ. રત્ના ભગત, તેજા ભગત, આવા સંતોની કૃપા તો છે જ, પણ અહીંયા કુંભારવાડામાં રામાપીરની મૂર્તિ બાકી એમ છે, આવો રોકાવ, પછી કેજો કે અમારી ઘરની ધોરાજી કેમ છે. અને હેમજા જેવી વાત હવે આવે કે કુંભારવાડામાં જાજા કુંભાર નથી. એ છે બેક્ષાર ખોયડા, હવે તો વૈયા ગયા. કુંભારવાડામાં જાજા કુંભાર નથી. હફરા નદી ઉપર પુલ છે, માતાવાડીમાં એકાદી વાડી હોવી જોઈએ, એ જ તમારી ભૂલ છે. પછી વીસી પ્લોટમાં ક્યાંય વીસી નથી, તો એવો કયો ચોક છે કે ગેલેક્સી ટોકી જ નથી છતાંય ગેલેક્સી ચોક છે. પછી રહેવા માટે મકાન હવ હારા બનાવે, પણ અહીંયા તો સોનાપુરીએ એમ છે, આવો રોકાવ, પછી કેજો કે અમારી ઘરની ધોરાજી કેમ છે. અને ઈથી આગળ કે સ્વેટર જર્સી સાયલ ઓઢીને ઠૂઠવાતા આઈસ્ક્રીમ ખાય. ધોરાજીની પ્રજા હવારમાં ગમે એવી ટાઈટ હોય ને તો ધ્રુજતા એમ કે દેજો એક જનતાની આઈસ્ક્રીમ. સ્વેટર જર્સી સાયલ ઓઢી અને ઠૂઠવાતી આઈસ્ક્રીમ ખાય છે. રજાના દિવસોમાં આવકાર ઓટલે રોટલા ખાવા જાય છે. પછી યોગી છે, ઉપયોગી છે, પરિશ્રમી, ઉદ્યોગી છે, વ્યવહારી, વેપારી, આવા સાહિત્ય કલાના ભોગી છે. હવે પ્રેમથી આ નીતિન મુડિયા તમને પૂછે કે હવે તો કયો કેમ છે, આવો રોકાવ, પછી કેજો કે અમારી ઘરની ધોરાજી કેમ છે. અને છેલ્લે કે જેવી છે તેવી છે, અમને ગમે એવી છે. આ મારા સ્ટેજ વાળાની વાત છે કે જેવી છે તેવી છે, અમને ગમે એવી છે, તમારે ક્યાં વેચવી છે ને અમારે ક્યાં લેવી છે. આ તો મિત્ર જાણીને બે વાત કરી, બાકી એવો ક્યાં ટેમ છે, આવો રોકાવ, પછી કેજો ઘરની ધોરાજી કેમ છે. એટલે ફરી આપણે વિલાસબેનને વિનંતી કરી, હાલો જયદીપભાઈની ફરમાઈશ છે. પછી જો કે અમે વિલાસબેન ને અરશદ બાપુ ને ભાવેશ તો બધા ઘરના જ કલાકાર, પણ મહેમાનોને માન આપવું એ અમારી કલાકારની ફરજમાં આવતા હોય. એટલે ચતુરાઈ ચારણ તણી રીત રાજપૂતા એવા અમારે ચારણ સમાજનું ઘરેણું કહી શકાય એવા જયદીપભાઈ ગઢવીને વિનંતી કરી કે એવો મોજીલો ડાયરો મળ્યો હોય એટલે એને મોજ આવે એવી સંતવાણી ડાયરો લઈ આવે અમારે જયદીપભાઈ ગઢવી. એક જોરદાર તાળી વધાવી લ્યો ભાઈ.